વેલકમ બેક। અને હવે આગળ નજર કરવી છે એક મહત્વના સમાચાર પર। એક ધમકી મળી છે તેની પર વાત કરવી છે। અમદાવાદ, સુરત અને વડોદરાની આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે ધમકીને લઈને હાલ પોલીસ બેડામાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અજાણા ઈમેલથી આ પ્રકારની ધમકી આપવામાં આવી છે, જોકે જેને લઈને અત્યારે તપાસનો દોર અને ધમધમાટ શરૂ થઈ ગયો છે। આરટીઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અને કોઈ એક નહીં પરંતુ એક સાથે અનેક શહેરોની આરટીઓ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે હાલ જે અજાણ્યા ઈમેલ કરવામાં આવ્યા હતા તેને લઈને પોલીસ બેડામાં અત્યારે દોડધામ મચી ગઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અનેક જગ્યાએ તપાસોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। અજાણ્યા ઈમેલ દ્વારા આ ધમકી આપવાની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ, સુરત અને વડોદરા આ ત્રણેય શહેરોમાં ધમકી આપવામાં આવી છે, ત્યારે આરટીઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જોકે આ પહેલા પણ અનેકો વખત એવું બન્યું છે કે અનેક સ્કૂલના નામે, અનેક રેલવે સ્ટેશનના નામે પણ આ પ્રકારના અજાણ્યા ઈમેલ, ધમકીભર્યા ઈમેલ કરવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર આ પ્રકારનો ઈમેલ કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાયા છે આપણી સાથે। અરવિંદ, જો કે આ પહેલા પણ ઘણી બધી વખત એવું બન્યું છે, આવા ધમકીભર્યા અજાણ્યા ઈમેલ મળ્યા છે, ફરી એક વખત આરટીઓ અને એક સાથે અલગ અલગ શહેરોની આરટીઓ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે, શું તપાસ કરાઈ રહી છે? જંકના બિલકુલ અગાઉ પણ જે પ્રકારેના ગુજરાતભરમાં જે રીતના ધમકીભર્યા મેલ મળ્યા હતા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ સ્વરૂપે ધમકી આપવામાં આવી હતી, ત્યારે સુરતમાં ગુજરાતની સાથોસાથ સુરત આરટીઓને પણ બોમ્બથી જે ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। અને આરટીઓમાં જે પ્રકારે ખાસ કરીને ભયનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જે રીતે ધમકી મળવાની સાથે આરટીઓ ઓફિસને ખાલી કરાવી નાખવામાં આવ્યું છે અને જે પ્રકારે મેલ થકી જે ધમકી મળી હતી અને ત્યારે જે આરટીઓના જે ટેસ્ટ પણ બંધ કરવાની નોબત આવી છે, કારણ કે બોમ્બની ધમકીને હળવાશથી ન લઈ શકાય, પરંતુ અગાઉ અવારનવાર આવી રીતે અફવાઓ કે ખોટી જ રીતે ધમકી ભર્યા સ્વર હોય છે। ત્યારે ફરી એકવાર આરટીઓમાં જે રીતે હાલ ટેસ્ટની જે કામગીરી છે તે બંધ કરવામાં આવી છે, બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે તપાસ છે તે આરંભી દેવાય છે અને પોલીસ દ્વારા ખાસ કરીને આરટીઓમાં સર્ચ ઓપરેશન છે તે અત્યારે હાથ ધર્યું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર વાંધાજનક કોઈ વસ્તુ મળી નથી। જંકના અરવિંદ, ખાસ કરીને જે રીતે આ અજાણ્યા ઈમેલ મળતા હોય છે, જો કે આ અંગે પહેલા પણ તપાસ કરવામાં આવી છે, છતાં બી સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાતો હોય એ તો ચોક્કસથી નોંધાશે, પરંતુ શું એવી કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે ક્યાંથી આ ઈમેલ કરવામાં આવે છે? બિલકુલ અગાઉ પણ જે રીતના ધમકીભર્યા મેલ મળતા હોય છે તેમાં ફરિયાદ દાખલ થતી હોય છે, પરંતુ તેમ છતાં પણ કોઈ ટીખળખોર કે ચોક્કસ આ રીતે તંત્રને બાનમાં લેવા અવારનવાર કરે છે। ત્યારે આ દિશામાં ખાસ કરીને રાજ્ય સરકાર હવે ગંભીરતા લઈને જે કોઈ બી ફેક મેલ કરતા હોય અથવા તો જે પ્રકારે મેલના ધમકીભર્યા સ્વરૂપમાં હોય તેને કડકાઈ ભરી જે કાર્યવાહી છે તે કરવી પડશે, અન્યથા આવી ઘટના વારંવાર બને છે અને ન કરે નારાયણ, પરંતુ ક્યારેક સાથે જ ચોખ્ખો એ છે મૂકવામાં આવ્યો છે બોમ્બ તો પણ લોકો ત્યારે હળવાઈથી લે છે। એટલે ચોક્કસથી આ મામલે હવે ગંભીરતા દાખવી અને જે આવા મેલ કરનારાઓ છે, ધમકીભર્યા જે ખોટા ફેક મેલ છે તેના સામે કડક કાર્યવાહી રાજ્ય સરકારે ચોક્કસ કરવી પડશે, નહીં તો આવનારા સમયમાં ક્યારેક લોકોને આ મુસીબતમાં મૂકશે તે વાત નવાઈ નહીં। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ, સુરત અને વડોદરાની આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે, જો કે તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે।